કે વડાપ્રધાનના ઘર આગળ જો આવી રીતે પ્રદર્શન થાય તો શું થાય, એટલે અમે કોંગ્રેસને એનો અહેસાસ કરાવવા માટે અમે એના હેડક્વાર્ટર જ્યાં જ્યાં હોય ત્યાં અમે ધરણા વગેરેનું આંદોલન કર્યું. આપણને સર ડંખ મારે ને આપણે સામે ડંખ મારવાનો ન હોય, સારવાર લેવાની હોય. ગામડામાં તો એવી કહેવત છે કે કૂતરું આપણને કરડી જાય તો આપણે સામે બટકા નહીં ભરવાના, એની દવા જ કરવાની હોય ને. પણ સવાલ એ છે કે ટીટ ફોર ટેટ એ તમારી રાજનીતિ જે છે એ ઉચિત નથી. તમે શાસક પક્ષ જુઓ, તમારે ત્યાં જ ધરણા થાય. બલકે વડાપ્રધાનના ઘરની આગળ થયું, ખરેખર તો આમ જુઓ તો નાલેસી કહેવાય. આટલો સેન્સિટિવ ઝોન છતાંય તમને ચકમો આપીને આ લોકો ત્યાં ધરણા કરી શક્યા. એટલે આ તો ઠીક છે કે ધરણા કર્યા, કાલે વારે કોઈ બીજા કોઈ હોય તો શું થઈ શકે નહીં, શું ન થઈ શકે એ વિચારી શકાય. પણ મૂળે તમને કહું, બે ભાજપના પ્રવક્તા, કોંગ્રેસના પ્રવક્તા, એને જે કઈ વાત કરી નરી રાજનીતિ છે.